સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ। આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તો ચાલો જાણીએ આને કેવી રીતના બનાવવો। સૌથી પહેલા આપણે એડિટ એપ ઓપન કરી લેશું। ત્યારબાદ પ્લસ ઉપર ક્લિક કરીને ગેલેરીમાં ક્લિક કરીને તમને જે વિડીયો સિલેક્ટ કરવાનો હોય તે વિડીયોને તેના ફોલ્ડરમાં જઈને તે વિડીયોને આપણે સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ આ ક્લિપની સ્લાઇડને સિલેક્ટ કરીને તેને ઝૂમ કરીને તેની લેન્થને 0.1 સેકન્ડ કરી નાખીશું। હવે આના પછીની બે સેટિંગ બહુ જ મહત્વની છે। પહેલી સેટિંગ તો એ કરવાની છે કે આ 0.1 સેકન્ડનો જે ક્લિપ બને છે તેને ડુપ્લિકેટ કરીને 6 સેકન્ડની આડેગાડે થાય ત્યાં સુધી ડુપ્લિકેટ કરતું રહેવાનું છે। આ ડુપ્લિકેટ થઈ જાય પછી આવે છે મુખ્ય વાત। ટાઈમ લાઈનમાં સૌથી આગળ જઈને ટેક્સ્ટ ઉપર ક્લિક કરીને તમે ટેક્સ્ટમાં 3-4 લાઈનોનો એક મોટો ફકરો લખી નાખો। આ ફકરો લખવો કેમ જરૂરી છે તેના માટે મેં રિસેન્ટલી જે એક વિડીયો અપલોડ કર્યો છે તે જોઈ લેજો। અને હા, એક વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમારું ઓરિજિનલ હોવું જોઈએ, જેના કારણે તમારા વિડીયોને વાયરલ જવાની શક્યતા બહુ વધી જશે। જય માતાજી।